હેલો વિદ્યાર્થી મિત્રો, એજ્યુકટેકનો ચેનલમાં આપનું સ્વાગત છે। આજે આપણે શીખીશું ધોરણ 9 વિષય સામાજિક વિજ્ઞાન પાઠ 1 ભારતમાં બ્રિટિશ સત્તાનો ઉદય। પાઠ 1ના સ્વાધ્યાયના પ્રશ્નોના જવાબની અહીં આપણે સમજ મેળવીશું। તો ચાલો શીખીએ ધોરણ 9 વિષય સામાજિક વિજ્ઞાન પાઠ 1 ભારતમાં બ્રિટિશ સત્તાનો ઉદયના સ્વાધ્યાયના પ્રશ્નોના જવાબની સમજ। પ્રશ્ન નંબર 1, નીચેના પ્રશ્નોના ટૂંકમાં જવાબ લખો। સવાલ નંબર 1, યુરોપિયન પ્રજાને ભારત આવવાનો જળમાર્ગ શોધવાની ફરજ પડી, આ વિધાન સમજાવો। જવાબ થશે, પ્રાચીન કાળથી પશ્ચિમના દેશો અને ભારત વચ્ચે મોટા પાયા પર વેપાર ધંધો ચાલતો હતો। એ સમયે યુરોપના બજારોમાં ભારતના મરી મસાલા, તેજાના, મલમલ, રેશમી કાપડ, ગળી તેમજ અન્ય કિંમતી ચીજવસ્તુઓની ભારે માંગ રહેતી। પશ્ચિમ અને પૂર્વના દેશો વચ્ચેનો વેપાર ઈરાની અખાત અને રાતા સમુદ્રના જળમાર્ગે તેમજ મધ્ય એશિયાના જમીન માર્ગે ચાલતો। આ માર્ગમાં તુર્કસ્તાનમાં આવેલું કોન્સ્ટેન્ટિનોપલ વેપારનું મુખ્ય મથક હતું। ઈસવીસન 1453માં તુર્ક મુસ્લિમોએ કોન્સ્ટેન્ટિનોપલ જીતી લીધું। પરિણામે યુરોપના દેશો અને ભારત વચ્ચેના વેપારનો માર્ગ બંધ થયો। યુરોપિયન પ્રજાને ભારતના મરી મસાલા વગર ચાલે તેમ ન હતું, તેથી તેમને ભારત આવવાનો નવો જળમાર્ગ શોધવાની ફરજ પડી। ત્યારબાદ સવાલ નંબર 2, ડેલહાઉસીએ કયા કયા સુધારાવાદી કાર્યો કર્યા હતા? ડેલહાઉસીના સુધારાવાદી કાર્યો નીચે મુજબ હતા। ડેલહાઉસીએ ભારતમાં રેલવેની શરૂઆત કરી। તેના સમયમાં ઈસવીસન 1853માં ભારતમાં મુંબઈથી થાણા સુધીનો પ્રથમ રેલમાર્ગ શરૂ થયો। તેણે ભારતમાં આધુનિક ટપાલ પદ્ધતિ શરૂ કરી। તેના સમયમાં ઇંગ્લેન્ડ અને ભારત વચ્ચે તાર વ્યવહાર શરૂ થયો। ત્યારબાદ તેણે ભારતમાં અંગ્રેજી કેળવણીની વ્યવસ્થા કરી। તેણે બાળ લગ્ન પર પ્રતિબંધ મૂકતો અને વિધવા પુનર્લગ્નને છૂટ આપતો કાયદો પસાર કર્યો। તેણે જાહેર બાંધકામ ખાતાની શરૂઆત કરી। તેણે કંપની સરકારના વહીવટમાં ઘણા સુધારા પણ કર્યા હતા। ડેલહાઉસીએ કરેલા ઉપરયુક્ત સુધારાઓ પરથી એમ કહી શકાય કે ડેલહાઉસી સામ્રાજ્યવાદી હોવા છતાં સુધારાવાદી હતો। સવાલ નંબર 3, વેલેસ્લીની સહાયકારી યોજનાની મુખ્ય શરતો કઈ કઈ હતી? ભારતમાં અંગ્રેજ કંપનીને સર્વોપરી બનાવવા અને અંગ્રેજ કંપનીની પ્રતિષ્ઠા પુનઃસ્થાપિત કરવા ગવર્નર જનરલ વેલેસ્લીએ સહાયકારી યોજના અમલમાં મૂકી હતી। આ યોજનાની મુખ્ય શરતો નીચે મુજબ હતી। આ યોજના સ્વીકારનાર રાજાને અંગ્રેજ સરકારનું તાલીમ પામેલું અંગ્રેજ સૈન્ય આપશે, જે આંતરિક અને બાહ્ય આક્રમણથી રાજ્યનું રક્ષણ કરશે। તેના બદલામાં રાજા લશ્કરી ખર્ચ આપશે અથવા ખર્ચ પેટે પોતાની તેટલી ઉપજનો પ્રદેશ અંગ્રેજોને આપવો। તે રાજા અંગ્રેજ સરકારની મંજૂરી વિના કોઈ રાજ્ય સાથે યુદ્ધ કે સંધિ કરશે નહીં। તેણે સહાયકારી યોજનાના અમલ માટે રાજ્ય દરબારમાં એક અંગ્રેજ પ્રતિનિધિ એટલે કે રેસિડન્ટ રાખવો પડશે। તે અંગ્રેજો સિવાય બીજા કોઈ પ્રદેશીઓને નોકરીમાં રાખશે નહીં। ત્યારબાદ સવાલ નંબર 4, ડેલહાઉસીએ ખાલસા નીતિ અંતર્ગત કયા કયા રાજ્યો ખાલસા કર્યા? ગવર્નર જનરલ ડેલહાઉસીએ ખાલસા નીતિ અંતર્ગત નીચેના રાજ્યો ખાલસા કર્યા। તેણે શીખોને હરાવી પંજાબ ખાલસા કર્યું। તેણે મ્યાનમાર એટલે બર્માના રાજાને હરાવી રંગૂન સહિતનો પંગુ પ્રાંત ખાલસા કર્યો। તેણે સતારા, જેતપુર, સંબલપુર, ઉદયપુર જે મધ્યપ્રદેશનું છે, ઝાંસી, બઘાત, નાગપુર વગેરેના રાજાઓનું અપુત્ર અવસાન થતાં તેમનો દત્તક પુત્ર લેવાનો હક નામંજૂર કરી તેમના રાજ્યો ખાલસા કર્યા। રાજ્યમાં ગેરવહીવટ ચાલે છે એવા બહાના હેઠળ તેણે અવધના નવાબને પદભ્રષ્ટ કરી તેનું રાજ્ય ખાલસા કર્યું। નિઝામ સહાયકારી યોજનાનું દેવું ભરવામાં નિષ્ફળ ગયો, તેથી ડેલહાઉસીએ તેના રાજ્યનો સમૃદ્ધ વરાડ પ્રાંત દેવા પેટે ખાલસા કર્યો। નામ માત્રની સત્તાનો અંત લાવી ડેલહાઉસીએ કર્ણાટક અને તાંજોર રાજ્યોને ખાલસા કર્યા। આમ ડેલહાઉસીએ જીત, જપ્તી અને ખાલસા દ્વારા ભારતના અનેક રાજ્યોને કંપની સરકારના પ્રદેશોમાં જોડી દઈ અંગ્રેજ સામ્રાજ્યનો ખૂબ વિસ્તાર કર્યો। ત્યારબાદ પ્રશ્ન નંબર 2, નીચેના પ્રશ્નોના જવાબ મુદ્દાસર લખો। 1, પ્લાસીના યુદ્ધની ટૂંકમાં માહિતી આપો। પ્લાસીનું યુદ્ધ ઈસવીસન 1757માં બંગાળના નવાબ સિરાજ ઉદ દૌલા અને અંગ્રેજો વચ્ચે થયું હતું। ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ પોતાના રક્ષણના બહાના હેઠળ પોતાના વેપારી મથક ફોર્ટ વિલિયમ કલકત્તાની કિલ્લેબંધી કરવા માંડી। સિરાજ ઉદ દૌલા અંગ્રેજોની ખટપટોથી વાકેફ હતો, આથી તેણે એ કિલ્લેબંધી તોડી નાખી। આ સમાચાર મળતા ચેન્નાઈના ગવર્નર બંગાળના અંગ્રેજોને મદદ કરવા રોબર્ટ ક્લાઇવે નાનકડું લશ્કર લઈને મોકલ્યો। અંગ્રેજો સીધી લડાઈમાં નવાબ સિરાજ ઉદ દૌલાને હરાવી શકે તેમ નહોતા, તેથી તેમણે સિરાજ ઉદ દૌલાને હરાવવા કાવતરું ઘડ્યું।
રોબર્ટ ક્લાઇવે નવાબના સેનાપતિ મીરજાફરને બંગાળનો નવાબ બનાવવાની લાલચ આપી તેમજ નવાબના બીજા વિરોધીઓને પણ લાલચો આપી પોતાના પક્ષમાં લીધા. અમીચંદે 30 લાખ રૂપિયા આપવાનું કબૂલી અંગ્રેજોને મદદ કરી. ત્યાર પછી રોબર્ટ ક્લાઇવે બંગાળનો નવાબ અંગ્રેજોને કનડગત કરે છે એવું બહાનું કાઢી તેની સામે ઈસવીસન 1757માં યુદ્ધ જાહેર કર્યું. પ્લાસીના મેદાનમાં સિરાજુદ્દૌલા અને અંગ્રેજો વચ્ચે થયેલા યુદ્ધમાં અંગ્રેજોની જીત થઈ. મીરજાફરને બંગાળનો નવાબ બનાવવામાં આવ્યો. તેના બદલામાં મીરજાફરે અંગ્રેજોને બંગાળની 24 પરગણાની જાગીર આપી. આમ ભારતમાં અંગ્રેજ સત્તાનો પ્રારંભ થયો. સવાલ નંબર 2, કંપની શાસનની ભારત પર થયેલી આર્થિક અસરો જણાવો. કંપની શાસનની ભારત પર પડેલી આર્થિક અસરો આ પ્રમાણે હતી. ભારત દેશ છેલ્લા 2000 વર્ષથી દુનિયામાં આર્થિક ક્ષેત્રે ગૌરવભર્યું સ્થાન ધરાવતો હતો. બ્રિટિશ કંપનીના 100 વર્ષના શાસનકાળમાં ભારત દેશ બ્રિટિશ સામ્રાજ્ય માટે કાચો માલ ઉત્પન્ન કરનાર અને સામ્રાજ્યના તૈયાર થયેલા પાકા માલ માટે બજાર બની ગયો હતો. ઈસવીસન 1708થી 1756 દરમિયાન બંગાળ પ્રાંત સુતરાઉ કાપડ, કાચું રેશમ, ખાંડ, શણ, મલમલ વગેરે ચીજવસ્તુઓની યુરોપના દેશોમાં નિકાસ કરતો હતો. પરંતુ ક્લાઇવે અમલમાં મૂકેલી દ્વિમુખી શાસન પદ્ધતિને કારણે બંગાળ પ્રાંત આર્થિક રીતે કંગાળ બની ગયો. પ્રાચીન સમયમાં ભારતના ગામડા સ્વાવલંબી અને સમૃદ્ધ હતા. અંગ્રેજોના શાસનથી તે ગરીબ અને પરાધીન બન્યા. અંગ્રેજ સરકારની આકરી અને અન્યાયી મહેસૂલ નીતિને કારણે ભારતના ખેડૂતો પાયમાલ અને દેવાદાર બન્યા. ખેતી પડી ભાંગતા તેની માઠી અસર દેશના વેપાર વાણિજ્ય પર થઈ. અંગ્રેજ સરકારે ઇંગ્લેન્ડના કાપડ ઉદ્યોગને વિકસાવવા ભારતના કાપડ ઉદ્યોગ પર અન્યાયી જકાત નાખી. ભારતના હુન્નર ઉદ્યોગો પડી ભાંગે એ માટે અંગ્રેજ સરકારે અયોગ્ય રીત રસમો અપનાવી. પરિણામે ભારતના ઉદ્યોગ ધંધા ભાંગી પડ્યા. તેથી કારીગરો ગરીબ અને બેકાર બન્યા. કંપનીના નોકરો ખાનગી વેપાર કરતા તેઓ બંગાળના વણકરો પાસેથી રસ્તામાં અને ટૂંકી મુદતમાં કાપડ પૂરું પાડવાનો કોન્ટ્રાક્ટ લખાવી લેતા. ઇનકાર કરનાર વણકરને તેઓ ફટકા મારવાની કે જેલની શિક્ષા કરતા હતા. કંપનીની જોહુકમીના કારણે બંગાળનો ધીકતો સુતરાઉ અને રેશમી કાપડનો ઉદ્યોગ નાશ પામ્યો. આમ કંપની શાસનની ભારતની ખેતી, ગૃહ ઉદ્યોગ અને વેપાર ધંધા પર વિનાશક અસર થઈ. સવાલ નંબર 3, કંપની શાસનની ભારત પર થયેલી સામાજિક અસરો જણાવો. કંપની શાસનની ભારત પર થયેલી સામાજિક અસરો આ પ્રમાણે હતી. અંગ્રેજ વહીવટ દરમિયાન વર્તમાનપત્રોના વિકાસથી પ્રજામાં વાણી અને વિચાર સ્વાતંત્ર્યની ભાવનાનો વિકાસ થયો. વર્તમાનપત્રોના માધ્યમથી વિચારોનું આદાન પ્રદાન શક્ય બન્યું. 18મી 19મી સદી દરમિયાન ભારતમાં સતી પ્રથા, જન્મતા વેંત દીકરીને દૂધ પીતી કરવી એટલે કે મારી નાખવી, બાળ લગ્ન, દહેજ પ્રથા, વિધવા પુનર્લગ્ન પર પ્રતિબંધ વગેરે કુરિવાજો પ્રવર્તતા હતા. અંગ્રેજોના સંપર્કથી રાજા રામમોહન રાય, બહેરામજી મલબારી, દુર્ગારામ મહેતા વગેરે સમાજ સુધારકોએ કુરિવાજો નાબૂદ કરતા કાયદા બનાવડાવ્યા. ભારતમાં શિક્ષણ ક્ષેત્રે અંગ્રેજીકરણ થતાં દેશમાં અંગ્રેજી ભાષા જાણનારા લોકોની જરૂરત ઊભી થઈ. અંગ્રેજ ધારાશાસ્ત્રી મેકોલેના પ્રયત્નોથી ઈસવીસન 1834માં ભારતમાં અંગ્રેજી શિક્ષણ પદ્ધતિ શરૂ થઈ. ચાર્લ્સ વુડની ભલામણથી મુંબઈ, ચેન્નઈ અને કલકત્તામાં યુનિવર્સિટીઓની સ્થાપના થઈ. ભારતમાં અંગ્રેજી શિક્ષણ શરૂ થતાં એક નવો અંગ્રેજી શિક્ષિત વર્ગ ઊભો થયો. નવા શિક્ષિત યુવાનોમાંથી રાજા રામમોહન રાય, દુર્ગારામ મહેતા, નર્મદ, મહિપતરામ રૂપરામ, કરસનદાસ મૂળજી, બહેરામજી મલબારી વગેરે સમાજ સુધારકો થયા. એ સમાજ સુધારકોના સક્રિય પ્રયત્નોને પરિણામે ભારતમાં સુધારાની પ્રક્રિયાને વેગ મળ્યો. આમ કંપની શાસને ભારતીય સમાજ પર નોંધપાત્ર અસરો કરી હતી. ત્યારબાદ પ્રશ્ન નંબર 3, નીચે આપેલ વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ઉત્તર લખો. સવાલ નંબર 1, ભારત આવવાનો જળમાર્ગ કોણે શોધ્યો? એ. કોલંબસે, બી. પ્રિન્સ હેનરીએ, સી. વાસ્કો દ ગામાએ, ડી. બાર્થોલોમ્યુ ડાયઝે. સાચો જવાબ થશે સી. વાસ્કો દ ગામાએ શોધ્યો હતો. સવાલ નંબર 2, ભારતમાં જાહેર બાંધકામ ખાતાની સ્થાપના કોના સમયમાં થઈ? એ. વેલેસ્લીના સમયમાં, બી. ડેલહાઉસીના સમયમાં, સી. વોરન હેસ્ટિંગના સમયમાં કે પછી ડી. વિલિયમ બેન્ટિંગના સમયમાં. સાચો જવાબ થશે બી. ડેલહાઉસીના સમયમાં થઈ હતી.
સવાલ નંબર 3, નીચેનામાંથી કયું વિધાન ખોટું છે? અહીંયા 4 વિધાન આપેલા છે, તેમાંથી ખોટું વિધાન થશે સી. પ્લાસીના યુદ્ધથી કંપનીને બંગાળા, બિહાર, ઓરિસ્સાની દીવાની સત્તા મળી. સવાલ નંબર 4, ભારતમાં પ્રથમ ગવર્નર જનરલ તરીકે કોણ આવ્યો? એ. વોરન હેસ્ટિંગ્સ, બી. વેલેસ્લી, સી. ડેલહાઉસી અને ડી. કેનિંગ. સાચો જવાબ થશે એ. વોરન હેસ્ટિંગ આવ્યો હતો. ત્યારબાદ સવાલ નંબર 5, અંગ્રેજોએ ત્રીજો મૈસૂર વિગ્રહ કોની સાથે કર્યો? એ. ટીપુ સુલતાન, બી. મરાઠા, સી. નિઝામ અને ડી. હૈદર અલી. જવાબ થશે એ. ટીપુ સુલતાન સાથે કર્યો હતો. અહીં આપણા પાઠ 1ના સ્વાધ્યાયના પ્રશ્નોના જવાબ પૂર્ણ થશે. વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9ના સામાજિક વિજ્ઞાનના તમામ પાઠના સ્વાધ્યાયના પ્રશ્નના જવાબના વિડીયો આપણી ચેનલ પર ઉપલબ્ધ છે, જે તમે ધોરણ 9ના સામાજિક વિજ્ઞાનના પ્લેલિસ્ટમાંથી મેળવી શકો છો. પ્લેલિસ્ટની લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં પણ આપેલી છે. થેન્ક યુ દોસ્તો. એજ્યુકટેકનો ચેનલ તરફથી વિડીયો નિહાળવા બદલ આપનો આભાર. આવા બીજા વિડીયોઝ નિહાળવા માટે અમારી યુટ્યુબ ચેનલ એજ્યુકટેકનો અત્યારે જ સબસ્ક્રાઇબ કરો. આભાર દોસ્તો.